કે 20 રૂપિયામાં કાવો પીને લઈ લ્યો લાવો, સમય નહીં મળે આવો, અને આ અર્જુનભાઈનો 44 વર્ષનો જૂનો કાવો. હાલ શિયાળાની આકરી ઠંડી પડી રહી છે. આ ગગડાતી ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લે છે. તો સવારના સમયે આદુ અને મસાલાવાળી ચાની મોજ માણે છે. તો સાંજના સમયે ઠંડીથી રાહત મેળવવા માટે લોકો કાવાનો સહારો લે છે. પોરબંદરની ચોપાટી ખાતે સાંજના સમયે લોકો ઠંડીથી રાહત મેળવવા માટે કાવાની મોજ માણતા પહોંચી જાય છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ કાવો ગુણકારી માનવામાં આવે છે. સારા સ્વાસ્થ્ય માટે શિયાળો ઉત્તમ ગણવામાં આવે છે અને આખા વર્ષની ઉર્જા એકત્રિત કરવા માટે શિયાળાના સમયમાં યોગ, પ્રાણાયામ, વોકિંગ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. શિયાળાના સમયમાં લીલા શાકભાજીની પણ સારી આવક જોવા મળતી હોય છે, જેના કારણે ઊંધિયાની પણ લોકો મોજ માણે છે. શિયાળાના સમયમાં લોકોની ખોરાકીમાં પણ વધારો થાય છે. પોરબંદરમાં હાલ શિયાળાની આકરી ઠંડી પડી રહી છે, જેના કારણે ગરમ વસ્ત્રોનો સહારો તો લે છે, સાથે સવારના સમયે આદુ મસાલાવાળી ચા પણ પીવે છે. તો સાંજના સમયે આદુ, લીંબુ અને મરી મસાલા સાથે ખાવાની પણ મોજ માણે છે. મારું નામ અર્જુનભાઈ ગોકળભાઈ કણજારિયા. હું અહીંયા 24 વર્ષથી ચોપાટીમાં કાવો વેચું છું. મારો કાવો આ શરદી ઉધરસમાં ખાસ કામ આવે છે, અને મારે 12 માસ કાવો વેચું છું. ઉનાળો, શિયાળો છે, બસ 12 માસ. પણ અહીંયા મને કાવો બધા પીવા આવે છે કે જે 5-5 હજારની દવા લીધી છે એને આ સમૂહ નથી થયો શરદીમાં, એને મારો 4 દી ખાવો પીવામાં 100% ફાયદો થયો છે. એવો લોકોનો અભિપ્રાય છે, મારો અભિપ્રાય નહીં. જે લોકો પીવા આવે છે એ કહે છે કે ભાઈ તમારા ખાવાથી એટલો મને ફાયદો થયો છે. અને મને આમ તો 44 વર્ષ ખાવામાં થયા છે. મેં 10 પૈસામાં ખાવો ચાલુ કર્યો હતો, અત્યારે 20 રૂપિયા લઉં છું. અને એક તો એકને સાખી બનાવી હતી કે 20 રૂપિયામાં ખાવો પીને લઈ લ્યો લાવો, સમય નહીં મળે આવો, અને આ અર્જુનભાઈનો 44 વર્ષનો જૂનો કાવો. ખાવામાં મીઠું છે, મરી છે, લીંબુ છે, આદુ છે, સૂંઠ છે, બુંદાણા, ચીકોરી, બાદિયાન ને કોપી, આટલી વસ્તુ 8 ચીજ નાખું છું. જે શરદી ઉધરસમાં ખાસ કામ આવે એવી વસ્તુ આમાં નાખું છું, અને એ જ બધાને ફાયદો કરે છે. પોરબંદરની ચોપાટી પર છેલ્લા 44 વર્ષથી કાવો વેચતા અર્જુનભાઈ કણજારિયાએ એવું જણાવ્યું હતું કે તે ચોપાટી ખાતે 12 માસ કાવાનું વેચાણ કરે છે, પરંતુ શિયાળાના સમયમાં કાવાની સૌથી વધારે માંગ જોવા મળે છે. મારું નામ કિશન છે. હું ઘણા વર્ષથી ખાવા પીવા આવું છું. ખાવા પીવાથી શરદી ઉતરે કે થતું નથી. બધી સાથે બહુ ભાવે. 12 માસથી ખાવો બહુ મળે. એમાં કાળો બહુ સારો ભાવે છે, બહુ સારો લાગે છે, માટે બહુ સારો છે. વોકિંગ કરવા આવું છું, ખાવો પણ પીવું છું. અને ખાસ કરીને આકરી ઠંડીના કારણે શરદી અને ઉધરસના દર્દીઓ વધારે હોય છે. આથી દવા કરતાં કાવો ગુણકારી બની રહે છે, જેના કારણે શરદી અને ઉધરસના દર્દીઓ નિયમિત કાવો પીવા માટે આવે છે. 10 પૈસાથી કાવો વેચવાનું શરૂ કર્યું હતું. આજે ₹20ની એક પ્યાલીનું વેચાણ કરે છે. પોરબંદરવાસીઓ સાંજ ઢળતા જ આકરી ઠંડી વચ્ચે ચોપાટી ખાતે પહોંચી જાય છે અને કાવાની મોજ માણે છે. હવે તો શિયાળાના સમયમાં લગ્ન પ્રસંગમાં સાંજના સમયે મહેમાનોને ગરમા ગરમ કાવો પીવડાવવામાં આવે છે. શિયાળાની ઠંડી વચ્ચે લોકો કાવાથી રાહત મેળવે છે, સાથે સારું સ્વાસ્થ્ય પણ બનાવે છે.